પણ આ તો મેવાડ છે, આ રાફડા થોડા હુણા પડ્યા હતા. અકબરને કીધું તું કે માથું નમાડું હોય ને તો હલ્દી ઘાટી સુધી આવી જાજે, હામયું કરવા પાણીનો કળશો ભરીને હામો હાલીશ. હું તો એકલંગજીને માનવા વાળો છું, શિવને માથું ટેકવવા વાળો છું. હિસ્ટ્રી ઓફ રાજસ્થાનમાં જેમ્સ કર્નલ ટોડે લખ્યું છે, કોક દી વાંચી લેજો. JW વોટસનને ક્યારેક વાંચી લેજો, ભણેલા છો આમાંથી. એવું નથી કે અમને જ ખબર પડે છે, બધા પુસ્તકો છે, વાંચો તો. અને એમાં લખ્યું છે કે 22,000 ના સૈન્યને લઈ અને 1 લાખનું દળકટક અકબરનું. ક્યાં 22,000 અને ક્યાં 1 લાખ? આ 78,000 નો ફેર ભાંગે કોણ? તમે નક્કી તો કરો. ખાલી 1 લાખનું સૈન્ય સામે ઉભી હોય, આ બાજુ 22,000 ઉભા હોય, આ ફેર ક્યાંથી ભાંગે? હિંમત હારી નો દે માણસ. હવે શું થવાનું સાહેબ? 22,000 ના દળકટકને લઈ અને ચેતકના ઘોડાના પેગડાની માથે પગ દઈ અને રાણો ઉભો તો મુસળિયું ફરક મુસળિયું ફરકતી હતી. અને એકલંગજીને આમ લાંબો હાથ કરીને કીધું તું, હે ભગવાન ભોળાનાથ, આ માથું તને નીમું છે. અને હવે જો અકબરને નમે ને, એ પેલા તો આને નોખું કરી નાખું, ધડ માંથી આવી, કોઈના બાપને માથું ટેકવું ને આવી.